તારી ઓકાત છે ગીત ગાવાની? તને ખબર પણ છે આ કોની લગ્ન છે? મેં એને પૂરા 20 લાખ આપ્યા હતા. છેલ્લી ઘડીએ એ કેમ નથી આવતો? આજે મારી દીકરીના લગ્ન છે. જો ગાયક નહીં આવે તો મારી ઇજ્જત માટીમાં મળી જશે. જો તું ગાઈને બધાને ચૂપ કરી દેશ તો હું તને 10 કરોડ આપીશ. તે ઉપરાંત એક મોટી બેંક ભરીને સોનું આપીશ. શહેરની સૌથી મોટી લગ્ન વિધિ હતી. નામ એવું કે સાંભળતા જ લોકો સીધા ઊભા થઈ જાય. રાજવીર ચૌહાણ, કરોડોના ધંધાનો માલિક, અખબારોમાં ફોટા, અને આજે તેની દીકરીના લગ્ન 5 સ્ટાર રિસોર્ટમાં ઝળહળતી લાઇટો, ઝુમર એમ ચમકતા કે જાણે આકાશ નીચે ઉતરી આવ્યું હોય. દરેક ટેબલ પર સુવર્ણ પ્લેટો, વિદેશી ફૂલની સુગંધ, લાઈવ કુકિંગ કાઉન્ટર અને વચ્ચે વિશાળ સ્ટેજ. પણ આ બધાની વચ્ચે એક વસ્તુ ગાયબ હતી: અવાજ. જે પ્રસિદ્ધ ગાયકને રાજવીરે કરોડો આપી બુક કર્યો હતો એ છેલ્લી ઘડીએ આવ્યો જ નહીં. ન ફોન ઉઠ્યો, ન મેનેજર મળ્યો. ફક્ત એક ઠંડો મેસેજ: સોરી, કુડન્ટ મેક ઇટ. રાજવીરનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. મેં આખા પૈસા આપ્યા હતા. ઇવેન્ટ મેનેજર પરસેવાથી તરબતર: સર, અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. પ્રયત્નથી મારી ઇજ્જત પાછી આવશે. રાજવીર કરજો. મહેમાનો વચ્ચે ફુસફુસાટ શરૂ થઈ ગઈ. તે જ હોલના એક ખૂણે ભોજનની કતાર પાસે એક 15 વર્ષનો છોકરો શાંતિથી ઊભો હતો. ફાટેલું કુર્તું, રંગ ઉડેલું પાયજામો, ચપ્પલની પટ્ટી દોરીથી બાંધેલી. એ મહેમાન નહોતો, સ્ટાફ પણ નહોતો. કોઈએ ધ્યાન જ ના આપ્યું. તેનું નામ હતું મનન. પ્લેટમાં દાળ ભાત. 2 દિવસથી પૂરતું ખાધું નહોતું. પણ એની નજર સ્ટેજ પર હતી. ખાલી માઇક, ખાલી અવાજ. એને એની માં કહેતી, તું ગાય છે ને તો લાગે છે ભૂખ પણ ચૂપ થઈ જાય. મનને પ્લેટ નીચે મૂકી ધીમે ધીમે લોકો વચ્ચે ચાલતો રાજવીર સામે આવી ઊભો રહ્યો. સાહેબ, જો તમે કહો તો હું ગાઈ દઉં. હોલમાં સન્નાટો. રાજવીર હસ્યો, કડવો હાસ્ય. આ લગ્ન છે, રસ્તાનો તમાશો નથી. મનને સીધી આંખોમાં જોયું. જો હું ગાઈ દઉં અને તમને ગમ્યું તો? રાજવીરની આંખોમાં ચમક. જો તું સાચે ગાઈ દઈને મારી ઇજ્જત બચાવી દેશે તો હું તને 10 કરોડ આપીશ. હોલમાં શ્વાસ અટકી ગયો. મનન સ્મિત કરતો બોલ્યો, મને પૈસા નથી જોઈએ સાહેબ, ફક્ત એક મોકો. રાજવીરે સ્ટેજ તરફ ઇશારો કર્યો. જા, આજે જોઈ લઈએ કે આવાજ કપડાથી મોટો છે કે નહીં. સ્ટેજ પર ચડતા મનનના પગ કાંપતા હતા. લાઇટો આંખોમાં ચૂપતી. નીચે લોકો ચહેરા નહીં, ફક્ત પરછાયાઓ. ઇન્સ્ટ્રુમેન્ટલ શરૂ થયું. મનનને આંખો બંધ કરી. ઝૂંપડપટ્ટી, માં, રેલવે પ્લેટફોર્મ, લોકોના સિક્કા. પહેલો સુર નીકળ્યો. સાફ, સીધો, દિલને ચીરી જાય એવો. હોલ ચૂપ. બીજી લાઇનમાં અવાજ ખુલ્યો. હવે એ ગાઈ રહ્યો નહોતો, જીવી રહ્યો હતો. એક સ્ત્રીએ બાજુમાં બેઠેલા પતિનો હાથ પકડી લીધો. કોઈની આંખો ભીની થઈ. રાજવીરની ભ્રૂઓ ઢીલી પડી. કોરસ આવ્યો. સૌથી મુશ્કેલ ભાગ. મનનને અવાજ ઊંચો ના કર્યો. એણે સંભાળી લીધો. ગીત પૂરું થયું. એક ક્ષણ, 2 ક્ષણ, પાછળથી ધીમે થાળી, પછી બીજી, પછી આખો હોલ. રાજવીર સ્ટેજ પર આવ્યો. નામ શું છે તારું? મનન. જો અહીં કોઈ બાળક છે જેને લાગે છે કે તેની અવાજ કોઈ સાંભળશે નહીં, તો આ ગીત તેના માટે છે. ગીત પૂરું થયું. મનન સ્ટેજ પરથી નીચે ઉતર્યો. બાળકો પાસે ગયો. કોણ ગાવા માંગે છે? એક નાનો હાથ ઊંચો થયો. મનન સ્મિત કરતો માઇક આગળ વધાર્યો. કારણ કે કેટલીક વાર્તાઓ અહીં પૂરી નથી થતી, એ અહીંથી બીજા માટે શરૂ થાય છે. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો. આવી જ વાર્તાઓ માટે સબસ્ક્રાઇબ કરો. કમેન્ટમાં લખો તમે ક્યાંથી છો. શહેર, ગામ, રાજ્ય. તમારો એક કમેન્ટ આગલી વાર્તાની શરૂઆત બની શકે છે.